સહિત દેશભરમાંથી લોકો ખાસ આ પુષ્કર મેળાનો માટે આવે છે અને પુષ્કરમાં ઇન્ટરનેશનલ ફેરમાં ગુજરાત ઉપરાંત પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુથી જુદી જુદી પ્રજાતિઓના ઘોડા આવે છે, જેમાં જામનગરના રુસ્તમ ઘોડાએ પ્રથમ સ્થાન મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. રુસ્તમ ઘોડો વિશ્વવિખ્યાત કેસરિયા ઘોડાનો વછેરો છે, તેમજ આબેહૂબ કેસરિયા જેવો દેખાવ ધરાવે છે. પુષ્કર ઇન્ટરનેશનલ મેળામાં મારવાડના કેસરિયા ઘોડાની પેરિસની 2 મહિલાઓ દ્વારા 10 કરોડમાં માંગ કરવામાં આવી, પરંતુ તેના માલિકે ઠુકરાવી દીધી હતી. જો કે આ કેસરિયા ઘોડાનો વછેરો રુસ્તમ 51 લાખમાં વેચાયો છે. હાલ લોઢિયા ગામમાં ફાર્મ હાઉસમાં રુસ્તમ ઘોડાને રાખવામાં આવ્યો છે. પુષ્કરના મેળામાં રુસ્તમ ઉપરાંત જામનગરના અન્ય એક અશ્વપ્રેમીનો પરમરાજ નામનો વછેરો પણ વેચાયો છે. આ બંને વછેરા સૌપ્રથમ ફ્રાન્સ અને ત્યાંથી પેરિસ મોકલવામાં આવશે. તો રુસ્તમ ઘોડાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને હવે તેને બંને વછેરાઓને સૌપ્રથમ ફ્રાન્સ અને ત્યારબાદ પેરિસ મોકલવામાં આવશે. મહત્વનું છે કે પુષ્કર મેળાને લઈને અનેક લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં રુસ્તમ ઘોડાએ સૌથી પહેલા સ્થાન મેળવ્યું હતું.